આજે આપણે મકર લગ્નની ચર્ચા કરીએ। મકર લગ્ન એટલે આ એક જાતકની કુંડલી છે, એને મને પ્રશ્ન પૂછ્યો છે, એ ચાર્ટ જોઈને હું જરી ચર્ચા કરું છું એની। એટલે અત્યારે એને દશા હાલે શુક્ર અંદર કેતુની દશા હાલે છે અને સૂર્યની દશા હાલે છે। અને આ ચર્ચા હું કરી રહ્યો છું કે ધનમાં ફેબ્રુઆરીમાં શનિ આવશે, આ જાતકને શું શું ફાયદો કે હાનિ, આ એક ધારણા છે। ચાર્ટ પર જોઈને ખાલી ધારણા કરું છું। એટલે મકર લગ્ન છે, એને શુક્ર શનિ ગુરુ ઈ વ્યયમાં બેઠા છે, ખર્ચના ખાનામાં, એટલે ઈ વ્યયમાં છે। એટલે આપણે જે ચર્ચા કરી છે શનિની કરી છે, શનિ ધનમાં આવતા આ જાતકને શું શું ફાયદો કે ગેરલાભ થાય એની ચર્ચા કરી છે। તો એને દશા હાલે છે શુક્રની, અને શુક્ર શનિ અને ગુરુ એને વ્યયમાં 12મા ખાનામાં છે। તો આપણે ચોક્કસપણે એમ કહી શકીએ કે આને કોઈ મકાનનું કોઈ કાર્ય થઈ જાય, મકાનમાં થાય, પછી એને 4 વ્હીલ આવે, એવી એક ધારણાથી આપણે કહી શકીએ, ચર્ચા કરી શકીએ, બરોબર છે। બીજું કે આને 6ઠા ખાનામાં મામા મોસા કર્જના ખાનામાં મંગળ પડ્યો છે, બુધના ઘરનો, મિથુનનો, એટલે આને કર્જ તો રહે, કર્જ એટલે કાયમ માટે કર્જ રહે। અને શુક્રની દશા આવતા ધનમાં શનિ રહેતા એ બે વસ્તુ એને ફાઇનલ થઈ જાય, એટલું આપણે તારણ કાઢીને કહી શકીએ। અને આ ભાઈને ધન ભાવમાં કેતુ હોવાથી એનામાં બોલવાની કળા અને વાત કરવાની રીત બહુ સારી હોય, તો આને કર્જ તો કાયમ માટે રહે જ, અને વીઆઈપીની જેમ જીવન જીવે એ કહી શકું, પણ કર્જ તો રહે જ ને। તો આને શું કરવાનું, આને મંગળનો ઉચ્ચાર કરવો પડે, મંગળની વિધિ કરવી પડે, એટલું હું ચોક્કસપણે કહી શકું। એટલે આ વસ્તુ ઘટીને રહીએ